વિદ્યાર્થી મિત્રો, આપણે બે પાર્ટ છે એમાં આલ્કેન, બીજામાં આલ્કિન અને આલ્કાઇન એના નામ, અણુસૂત્ર, બંધારણીય સૂત્ર એટલી માહિતી છે. જો આપણે પાઠની શરૂઆત તો કરતા જ નથી. હવે આપણા 5 ટોપિક જશે અને પછી આપણે મેઇન પાર્ટ પર આવીશું. એટલે પછી આપણને બહુ ઝડપથી પાઠ ચાલશે. ચાલો, આજે આપણે જોવાનું છે ક્રિયાશીલ સમૂહ. બરાબર, ક્રિયાશીલ સમૂહનું નામ. બરાબર, ક્રિયાશીલ સમૂહ એટલે શું? તો કે કાર્બનિક સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ જે પરમાણુ કે પરમાણુ સમૂહ વડે થાય તે પરમાણુ કે પરમાણુ સમૂહને ક્રિયાશીલ સમૂહ કહે છે. અત્યારે જ્યારે રેગ્યુલર ટોપિકમાં આવશે ને ત્યારે બહુ ડીપમાં આપણે જઈશું. અત્યારે ખાલી ઓરલ જ કહી દઉં છું. તો કે કાર્બનિક સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ જે પરમાણુ કે પરમાણુ સમૂહ વડે થાય તે પરમાણુ કે પરમાણુ સમૂહને ક્રિયાશીલ સમૂહ કહે છે. બરાબર, આજે આપણે જોવાનું છે ક્રિયાશીલ સમૂહનું નામ. પછીની સંજ્ઞા. પછી આવશે એનો પ્રત્યય અને પછી આવશે સામાન્ય રાસાયણિક સૂત્ર. જરાક અઘરું છે પણ ઇમ્પોસિબલ નથી. ચલો, પહેલું છે આલ્કોહોલ. આલ્કોહોલની સંજ્ઞા છે -OH અથવા તો R-OH. R શું છે ને હું તમને પછી કહીશ. બરાબર, આનો પ્રત્યય છે ઓલ. આનો પ્રત્યય કયો છે? ઓલ. અને એનું કોમન સૂત્ર છે CnH2n+1 OH જ્યાં n is greater than or equal to 1. બરાબર, આપણે કહે ઇથેનોલ, પ્રોપેનોલ. જો તમને એક શીખું છું જરાક, કે આના પછીના પીરિયડમાં આપણે બહુ ડીપમાં જોવાનું જ છે ત્યારે જોઈશું. પછી આવશે આલ્ડીહાઇડ. પછી કાર્બોક્સિલિક એસિડ. પછી આવશે કીટોન. હવે આલ્ડીહાઇડ, કાર્બોક્સિલિક એસિડ અને કીટોન. પહેલું કીટોન લો. બરાબર, કીટોનની સંજ્ઞા છે -C ડબલ બોન્ડ O ડેશ અથવા તો
R dash C double bond O dash R for alkyl group. હું તમને આ ટોપિક આગળ લઈ જઈશ ને ત્યારે ખ્યાલ આવશે. R for alkyl group. હવે જજો કીટોન છે dash C double bond O dash for R single bond. જો કીટોનમાંથી એક આલ્કાઇલ ગ્રુપનું વિસ્થાપન જો હાઇડ્રોજન વડે કરું, આલ્કાઇલ ગ્રુપનું વિસ્થાપન જો હાઇડ્રોજન વડે કરું તો મને સૂત્ર શું મળશે? ડેશ CH. શું મળશે? ડેશ CH. અથવા તો ડેશ C ડબલ બોન્ડ O ડેશ H. બરાબર? આ જે R છે એનું સ્થાન આલ્કાઇલ પર લે અને હાઇડ્રોજન પર લે. આલ્કાઇલ પર લે અને હાઇડ્રોજન પર લે. આપણી બુકમાં આ રીતે લખેલું છે. dash C double bond O dash H. બરાબર? dash C double bond O dash H. બરાબર? આનો પ્રત્યય છે આલ. આનો પ્રત્યય કયો છે? આલ. આનું કોમન સૂત્ર છે CN H2n plus 1 CHO when n is greater than or equal to 0. Where n is greater than or equal to 0. બરાબર છે? જો આના પરથી જો આના પર ગયો. ચાલો જે ફરી પાછા કીટોનની સંજ્ઞા શું છે? ડેશ C બરાબર. ચાલો કીટોનમાંથી એક આલ્કાઇલ ગ્રુપનું વિસ્થાપન OH વડે કર્યું તો મને મળ્યું ને ડેશ C ડબલ OH ડેશ C ડબલ OH. બરાબર? અથવા તો ડેશ C ડબલ બોન્ડ O ડેશ OH. આપણી બુકમાં લખાયેલો છે ડેશ C ડબલ બોન્ડ O ડેશ OH. આનો પ્રત્યય છે ઓઇક એસિડ. પ્રત્યય કયો છે? ઓઇક એસિડ. બરાબર? આનું કોમન સૂત્ર છે CN H2n plus 1 C double OH જ્યાં n is greater than or equal to 0. બરાબર છે? પછી છે એસ્ટર. પછી કીટોન. કીટોનનો પ્રત્યય છે ઓન. કીટોનનો પ્રત્યય કયો છે? ઓન. પછી બધાના કોમન સૂત્રો નથી એટલે એનો કાઢી નાખો. ચાલો પછી આવશે એસ્ટર. તો કે ડેશ C ડબલ O ડેશ અથવા તો ડેશ C ડબલ O R. બરાબર? આનું કીટોનિક ફોર્મેટ આવશે અથવા આનું નીચે આવશે ડેશ C ડબલ બોન્ડ O ડેશ O ડેશ અને આનું આવશે ડેશ C ડબલ બોન્ડ O ડેશ O. બરાબર? આ જે ગ્રુપ છે એનો આલ્કાઇલ ગ્રુપ અને વિસ્થાપન થાય. બરાબર? આનું કોઈ કોમન સૂત્ર નથી. પછી બીજું છે એમાઇડ. બરાબર? લખી ક્રિયાશીલ સમૂહનું નામ આવશે
એની સંજ્ઞા આવશે ડેશ CONH2 અથવા તો ડેશ CONH ડેશ અથવા તો ડેશ NHCO ડેશ. બરાબર, કદાચ આ તો આપણો ઉપયોગમાં જ નથી પણ છતાં પણ લઈ મૂકીએ. નાયલોન આવશે, એની અંદર થોડો ઘણો અંશ આવશે. ચાલો, આટલા ચોક્કસ ખબર પડી ગયા. જો છોકરાઓ તમારે આની પાછળ ઓછામાં ઓછો કલાક બગાડવાનો છે. તમને કોઈ પણ ક્રિયાશીલ સમૂહ એના પ્રત્યય સહિત આવડ્યું છે. જો કે આના પછીના ટોપિકમાં હું તમને સમજાવવાનો છું કે એ જે વસ્તુ છે એને આપણે કેવી રીતે ઉપયોગ કરવાનો, બધાના સૂત્રો બનાવતા પહેલા શીખી દો. બરાબર છે? બની ગયું. 1 2 3 4 5 અને 6. બરાબર, આ તમે જ્યારે પણ તૈયારી કરો એકવાર તમને આવડી જાય પછી એકબીજાને વારંવાર પૂછો, બરાબર, તો જ આવડશે. મારા આ પાઠના પહેલા 5 વિડીયો છે એ તમારે બરાબર ધ્યાનથી સમજી લેવાના. જો એટલું આવડી ગયું ને પછી તમને સુધી આખો પાઠ આવડી જશે. મેઇન વસ્તુ છે એનું નામકરણ કેવી રીતે કરવું. બરાબર, અત્યારે એમાં ઓપરેટર નથી, આપણે આગળ જોઈએ. ચાલો, પછી આવશે ક્લોરો, ફ્લોરો, બ્રોમો અને આયોડ. ક્લોરોની સંજ્ઞા છે ડેશ Cl, ફ્લોરોની સંજ્ઞા છે ડેશ F, બ્રોમોની સંજ્ઞા છે ડેશ Br અને આ ડેશ. બરાબર, આ જે છે એને હેલાઇડ ક્રિયાશીલ સમૂહ પણ હેલોજન પરથી હેલાઇડ. બરાબર છે. ચાલો, આજે આપણે ખાસ એક અગત્યનો ટોપિક જોવાનું છે, આલ્કાઇલ ક્રિયાશીલ સમૂહ. આલ્કાઇલ ક્રિયાશીલ સમૂહ એટલે શું? આપણે આનો ઉલ્લેખ કરતા ALKYL, આલ્કાઇલ ક્રિયાશીલ સમૂહ. જો 1 2 3, જેનું નામ શું હશે? 3 કાર્બન છે, એક જ બોન્ડ છે, 100% એમ જ છે, ધેટ ઇઝ પ્રોપેન. C3H8. બરાબર, હવે આમાંથી કોઈ પણ એક હાઇડ્રોજનના પરમાણુને હું ઇલેક્ટ્રોન સહિત કરી નાખું. બરાબર, આ કાર્બન હાઇડ્રોજનનો છે, હું આને ઇલેક્ટ્રોન સહિત કરી નાખું તો મને મળ્યું શું? C3H. 1 2 3 4 5 6 7 H7. બરાબર, તો તમે જો તો આની પાસે એક ઇલેક્ટ્રોન રહી ગયો તો આગળ શું આવશે? ડેશ. ડેશનો મતલબ એવો થાય આ બધામાં ડેશ છે, આની પાસે એક સંયોજકતા ઇલેક્ટ્રોન છે. કોઈ પરમાણુ કે પરમાણુ સમૂહ એક ઇલેક્ટ્રોન લઈને આવે તો એક નવો સહસંયોજક બનાવવાની ક્ષમતા ધરાવે. આ ડેશમાંથી શું થાય કે આ ત્રણમાંથી એક કાર્બન પાસે એક સંયોજકતા ઇલેક્ટ્રોન છે. સપોઝ ક્લોરીન પોતાનો ઇલેક્ટ્રોન લઈને આવે, આ ઇલેક્ટ્રોન લઈને આવે તો એક સહસંયોજક બની જાય, HCl બની જાય. બરાબર, તો આજે બની ગયો એ આલ્કાઇલ ક્રિયાશીલ સમૂહ. કોઈ પણ આલ્કેનમાંથી એક હાઇડ્રોજનના પરમાણુને ઇલેક્ટ્રોન સહિત દૂર કરવામાં આવે. કોઈ પણ આલ્કેનમાંથી એક હાઇડ્રોજનના પરમાણુને ઇલેક્ટ્રોન સહિત દૂર કરવામાં આવે ત્યારે જે મળે તેને આલ્કાઇલ ક્રિયાશીલ સમૂહ કહે છે.
આલ્કેનમાંથી હાઇડ્રોજનના એક પરમાણુને ઇલેક્ટ્રોન સહિત દૂર કરવામાં આવે ત્યારે જે મળશે એને આલ્કાઇલ ક્રિયાશીલ સમૂહ કહે છે. તો જેના નામ આવશે મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ, પેન્ટાઇલ. બરાબર. ચાલો, જો આના આલ્કેન આવડતા હોય તો તરત જ એની સંજ્ઞા આવડી જાય. શું આવશે? ડેશ CH3. મિથેન માટે એક હાઇડ્રોજનને કરી નાખો. ડેશ C2H5, ડેશ C3H7, ડેશ C4H9 અને ડેશ C5H11. હવે જો અણુ જે છે સમજી લો, છેલ્લા કાર્બન પાસેથી એક હાઇડ્રોજનનો પહેલા કાર્બન પાસેથી એક હાઇડ્રોજનના પરમાણુ દૂર થયો તો આનું સૂત્ર આમ પર આવશે ને, ડેશ CH2.CH3. તો CH3.CH3 માટે એક હાઇડ્રોજન આપણે એની કરી નાખીએ તો આ કાર્બન પાસે એક ઇલેક્ટ્રોન રહી ગયો. અથવા તો આમ પણ થઈ શકે ને, CH3.CH2 આ ઇથાઇલની સંજ્ઞા. એવું સેમ પ્રોપાઇલની પણ આવશે. શું આવશે? ડેશ CH2.CH2.CH3. પહેલા કાર્બન પાસેથી એક હાઇડ્રોજનને દૂર કરી નાખો. અથવા તો આવશે ને, CH3.CH2.CH2 એ રીતે આમાં પણ આવશે. હું લખતો નથી. પહેલા પાસેથી દૂર કરો તો CH2 CH2.CH2.CH2. છેલ્લા પાસેથી દૂર કરો તો CH3.CH2.CH2. બરાબર. આ રીતે ઘણી જગ્યા આ પ્રમાણે લખેલા હશે. બરાબર. તો આલ્કાઇલ ક્રિયાશીલ સમૂહ એટલે શું? તો કે કોઈ પણ આલ્કેનમાંથી હાઇડ્રોજનના પરમાણુને ઇલેક્ટ્રોન સહિત દૂર કરવામાં આવે ત્યારે જે મળે એને આલ્કાઇલ ક્રિયાશીલ સમૂહ R વડે ઓળખવામાં આવે છે. આપણે કીટોનમાં કેમ કીધું? ડેશ C ડબલ બોન્ડ O ડેશ, બરાબર, R સિંગલ બોન્ડ C સિંગલ બોન્ડ R. બરાબર. હવે આનો કીટોન ક્યારે કહી શકું? હું નાનામાં નાનો આલ્કાઇલ ગ્રુપ મૂકી દઉં તો CH3 ડેશ C ડબલ બોન્ડ O ડેશ C. આ કીટોન બન્યું. ધેટ ઇઝ R. બરાબર. આમાંથી કોઈ પણ આવે ને, હેક્સાઇલ, ડિકાઇલ કોઈ પણ આવશે. અને આનું કોમન સૂત્ર છે ડેશ CnH2n+1. કોમન સૂત્ર કયું છે? ડેશ CnH2n+1. ખ્યાલ આવી ગયો? મેં બાળકો માટે માર્ક કર્યું છે કે આલ્કાઇલ ક્રિયાશીલ સમૂહ આવે ને, આપણે એનો બુકમાં વર્ણનમાં ઉલ્લેખ કરેલો છે, આવું કોઈ પ્રોપર કોઈ જગ્યાએ સમજાવે છે. બરાબર. એટલે આ વસ્તુ આપણને આવડે છે. ફક્ત તમને IUPAC નામકરણ બધો વસ્તુ તમને આવડી શકે, એ તો પછી તકલીફ પડે. બરાબર. આ ત્રીજો ટોપિક છે. ખ્યાલ આવી? જો આપણે અત્યાર સુધીમાં કયા કયા ક્રિયાશીલ સમૂહ છે? આલ્કોહોલ ડેશ OH, બરાબર, પછી આલ્ડીહાઇડ ડેશ CHO, પછી કાર્બોક્સિલિક એસિડ ડેશ COOH, પછી કીટોન ડેશ C ડબલ બોન્ડ O ડેશ, પછી એસ્ટર ડેશ C ડબલ O ડેશ ડેશ C ડબલ OR, પછી હવે જો ફ્લોરો બ્રોમો આયોડો ડેશ Cl ડેશ F ડેશ Br ડેશ I. અને હેલાઇડ ગ્રુપ પણ કહેવામાં આવે. કયું ક્રિયાશીલ સમૂહ કહેવામાં આવે છે? હેલાઇડ. અને પછી જો આલ્કાઇલ ગ્રુપ, કોઈ પણ આલ્કેનમાંથી એક હાઇડ્રોજનના પરમાણુને ઇલેક્ટ્રોન સહિત દૂર કરવામાં આવે ત્યારે જે મળે એને આલ્કાઇલ ક્રિયાશીલ સમૂહ કહે છે. જો છોકરો, આ વસ્તુ થોડી અઘરી છે. વારંવાર એકબીજાને સાથે તમે ટચમાં રહીને પ્રેક્ટિસ કરો તો જ આવડશે. જો ટચમાં રહીને પ્રેક્ટિસ ન કરો તો તમે
આ વસ્તુ એવી છે, આજે તમને શરીર આપશે પણ કાલે તમે યાદ કરવા જશો ને ત્યારે તમને તકલીફ પડશે. જો આપણે નામ જોયા, પછી એનો પ્રત્યય જોયો, પછી એનો કોમન સૂત્ર જોયો, બરાબર, આ બધાનો આપણે એક ઉપયોગ કરીશું ને એટલે તમને ખ્યાલ આવશે. એ આપણે ચોથા ટોપિકની અંદર જોવાનું છે. ચોક્કસ ખબર પડી કે લખીને મોઢે કરવા. ઓર્ગેનિક કેમેસ્ટ્રી તમે મોઢે કરતા હોય તો વાંચવા જશો ને એના કરતાં જો તમે લખીને મોઢે કરશો તો જલ્દી આવશે. તમે એક બે વાર લખેલું હશે તો તમને તરત જ ખ્યાલ આવી જશે. એટલે આ વસ્તુ તમે લખવા એમાં તમે વાંચો, મેથ્સ કેમ તમે વાંચીને યાદ કરવાનો પ્રયત્ન કરો તો ભૂલ પડે, એને ગણવું જ પડે. ઓર્ગેનિક કેમેસ્ટ્રી પણ લખવું જ પડે તો જ તમને યાદ રહેશે. ખ્યાલ આવી ગયો? હવે આપણે ચોથા પીરિયડમાં જઈશું, ચોથા પાર્ટની અંદર જઈશું.